Hello students, welcome in our video lecture of alcohol, phenol and ether. પહેલાના વિડિયોની અંદર આપણે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા એને ડિસ્કસ કરી હતી. આ વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરશું એસિડિક નેચર ઓફ phenol. That means phenol ની એસિડિકતા. So as we know that alcohols are acidic, but their acidity is they are some kind of weak acids. Now we are going to discuss about phenol. How are phenols, whether they are stronger acid than alcohol or not? તો આ બધી વાતો આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. નોટ અને પેન તમારી સાથે રાખો, ટેક્સ્ટ બુક પણ તમારી પાસે રાખજો, જરૂર પડે ત્યાં જોવા થાય, વિડીયો પોઝ કરી અને જોતા પણ રહેજો. સારું, તો કામ શરૂ કરીએ છીએ. સૌથી પહેલા બે રિએક્શન લખું છું, એના ઉપરથી આપણને અંદાજ આવી જશે કે ફિનોલ એસિડિક છે કે નહીં. This is our phenol. I will write pi bonds in benzene ring instead of that circle. So this phenol, when reacts with sodium, this is an alkali metal. In that condition, this hydrogen will be replaced by sodium, so we will get sodium phenoxide. And this hydrogen will be removed as H2 as a gas. That means phenol is a substance which on reacting with sodium gives hydrogen gas. ભાઈ, જે રસાયણ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરતું હોય રસાયણ એસિડિક પ્રકૃતિનું છે એમ કહેવાય. કારણ કે હાઇડ્રોજન મુક્ત થયો એનો અર્થ જ એવો થયો કે એને H+ ને ઇલેક્ટ્રોન મળી ગયા છે અને ત્યાંથી હાઇડ્રોજન મુક્ત થયો છે. આખું મિકેનિઝમ સમજવા જાય તો બહુ વાર લાગે કે સોડિયમ છે એમાંથી H+ ને ઇલેક્ટ્રોન આપે એટલે એમાંથી H બને, એવા બે H એકબીજાની સાથે જોડાય એટલે H2 બનીને રિમૂવ થાય, સોડિયમ આવીને જોડાઈ જાય ઓક્સિજન સાથે. તો સોડિયમ ફિનોક્સાઇડ અને હાઇડ્રોજન બને છે when phenol reacts with sodium metal, which proves that phenol is having an acidic nature. હજી બી આવું તો આલ્કોહોલમાં થતું હતું, યાદ કરો. આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયા, સોડિયમ આલ્કોક્સાઇડ બનીને હાઇડ્રોજન રિલીઝ થતો હતો. તો આલ્કોહોલ તો એસિડિક હતા, ફિનોલ પણ એસિડિક છે, સાબિત થયું. આગળ જોઈએ હજી. When this phenol reacts with base like sodium hydroxide, this is a base. This was metal, but this is a base, a strong base. In that case also, sodium phenoxide will be obtained as a product, and the other product will be, if this sodium is attached with this oxygen, then this hydrogen and OH will form H2O. તો ફિનોલે પ્રબળ બેઝ, સ્ટ્રોંગ બેઝ સાથે રિએક્ટ કરીને તો ક્ષાર અને પાણી થઈ જાય. That means phenol must be acidic in nature. ભાઈ, કોઈ બેઝની સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપતા હોય તો નક્કી એ ભાઈ એસિડિક હોવા જોઈએ. એસિડ અને બેઝની પ્રક્રિયા, ક્ષાર અને પાણી બને, તટસ્થીકરણ. તો આ બે વસ્તુ એવી સાબિતી આપે છે કે ફિનોલ એસિડિક છે. આ રિએક્શન આલ્કોહોલમાં નહોતી થતી, આમાં થાય છે. આનો અર્થ એવો થયો કે આલ્કોહોલની એસિડિકતા કરતા ફિનોલની એસિડિકતામાં કંઈક તો તફાવત છે. કોના કારણે છે, કેવો છે, એ આપણે હમણાં શીખવાના છે. તો ફિનોલ એસિડિક તો છે. હજી એક રિએક્શન વધારાની તમને લખાવી દઉં છું. માની લ્યો કે આ આપણો ફિનોલ છે, એની રિએક્શન NaHCO3 સાથે કરીએ. This is a salt of strong acid and weak base. Strong acid NaOH, weak base H, strong base and weak acid. Strong base NaOH અને weak acid H2CO3 એનો સોલ્ટ છે. એની સાથે ફિનોલ રિએક્શન કરતું નથી. That means ફિનોલ is acidic. એસિડિક છે એ સાચું, પણ એ માત્ર સ્ટ્રોંગ બેઝ સાથે જ રિએક્ટ કરે છે. સ્ટ્રોંગ બેઝ અને વીક એસિડનો સોલ્ટ હોય એની સાથે પાછું રિએક્ટ કરી શકતું નથી. એના ઉપરથી એવી સાબિતી મળે કે ફિનોલ એસિડિક છે પણ એ પ્રબળ એસિડ નથી. ઇટ ઇઝ નોટ એ સ્ટ્રોંગ એસિડ. પણ આલ્કોહોલ અને ફિનોલની કમ્પેરિઝન આપણે કરીએ તો શું થાય એ આપણે હવે હમણાં ડિસ્કસ કરવાના છીએ. સો અલ્ટિમેટલી આના ઉપરથી એવું નક્કી થાય કે ફિનોલ એસિડિક પ્રકૃતિ તો ધરાવે છે, કારણ કે ફિનોલ
ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બનાવીને હાઇડ્રોજન મુક્ત કરે છે, જે સાબિતી આપે છે કે ફિનોલ એસિડિક છે. અને ફિનોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પણ પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે છે, જે પણ એવી સાબિતી આપે કે ફિનોલ એસિડિક છે. હવે ફિનોલની એસિડિકતા કોના કારણે છે, એના ઉપર કયા પરિબળ અસર કરે એનું ડિસ્કશન કરીએ છીએ. જોજો ત્યાં. તો પહેલા વિડીયો પોઝ કરી સમીકરણ લખી લો, પછી આપણે આગળ. તો હવે ફિનોલમાં એસિડિક કેરેક્ટર કોના કારણે હોય છે, તો એના માટે એક વસ્તુ આ ધ્યાનમાં રાખો કે કોઈ પણ પદાર્થ એસિડિક હોવું એનો અર્થ એવો કે H+ રિલીઝ કરી શકે એમ હોવું. અને H+ રિલીઝ થાય એનો મીનિંગ એવો કે આ પાઈ બોન્ડની ઇલેક્ટ્રોન પેર આ ઓક્સિજન લઈ લે છે. એ જો લઈ લે તો જ H+ બની જાય. પણ એ લઈ શકે એવી અહીંયા કઈ વ્યવસ્થા છે? જવાબ છે હા. Here we have benzene ring which is having resonance in it, and this lone pair of electron is pulled by benzene ring. આખું બેન્ઝીન રિંગ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે, એટલે ઓક્સિજન પાસેથી લોન પેરને ખેંચે. ઓક્સિજન પાસેથી લોન પેરને ખેંચે તો ઓક્સિજન હાઇડ્રોજનની બોન્ડિંગ પેર પોતાની પાસે લઈ લે એટલે H+ બની મુક્ત થાય. અને જો એવું થાય તો એના પરિણામે આ આખું સંસ્પંદનમાં યુગ્મ વપરાય એટલે H+ ની મુક્ત થવાની પોસિબિલિટી વધી જાય. શું કામે? આની ઇલેક્ટ્રોનેગેટિવિટી જેમ વધે, એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ જેમ વધે એમ એસિડિક કેરેક્ટર વધે. તો આના ઇલેક્ટ્રોન તો જો બેન્ઝીન ખેંચી લેતું હોય તો સ્વાભાવિક રીતે આ હાઇડ્રોજન પાસેના ઇલેક્ટ્રોનને ખેંચશે. બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન જેમ ખેંચાતા હોય એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ. નોર્મલી ઓક્સિજન ખેંચતું જ હતું, પણ હવે તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન ફિનાઇલ લઈ જાય છે, તો ઓક્સિજન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન લઈ જ લેશે. તો આવી રીતના 5 સંસ્પંદન બંધારણો બને જો આપણે બધાય બનાવીએ. હજી આપણે H+ ને રિલીઝ કરશું નહીં, એ છેલ્લે રાખશું સમજવા માટે. અત્યારે બોન્ડ બધા રાખવાના જ છે. માની લ્યો કે અત્યારે હું આ એરો ન કરું અને ખાલી આ પાઈ બોન્ડનું શિફ્ટિંગ બતાવું, તો આ બોન્ડ અહીંયા વયો જાય તો અહીંયા નેગેટિવ ચાર્જ, આ આપણા બે બોન્ડ એમને, આ ડબલ બોન્ડ અહીંયા બનાવશે. એક હતો, બીજો આવ્યો, અને આ ઓક્સિજનની ઉપર હવે પોઝિટિવ ચાર્જ આવ્યો. જો ભાઈ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરનો એક નિયમ છે. શું? તો કે કોઈ પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરનો ટોટલ ચાર્જ સેમ હોવો જોઈએ. આ તટસ્થ હતું આખું, તો આ તટસ્થ જ હોવું જોઈએ. એટલે H+ ને માઇનસ તટસ્થ થઈ ગયું. હવે આનાથી આગળ શું થશે? તો કે આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, આ અહીંયા શિફ્ટ થશે. તો એના પરિણામે હવે આવું બનશે. અહીંયા ડબલ બોન્ડ આવી ગયો, અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો, આ ડબલ બોન્ડ એમને, અહીંયા ડબલ બોન્ડ OH અને આ પોઝિટિવ. બસ એવી રીતના હવે આપણે ઇલેક્ટ્રોન યુગ્મને ફેરવે રાખવાના. આ અહીંયા પહોંચે અને આ અહીંયા ડબલ બોન્ડ બનાવવામાં જાય તો પછી સ્ટ્રક્ચર આપણને ઓપન મળે. આ ડબલ બોન્ડ, આ અહીંયા ડબલ બોન્ડ બનાવ્યું, અહીંયા લોન પેર થઈ ગઈ, આ ડબલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ. અને હવે છેલ્લે વળી પાછો ઓક્સિજન પોતાનો યુગ્મ લઈ લઈએ. આ યુગ્મ અહીંયા ડબલ બોન્ડ તરીકે આવે અને પરિણામે આપણને આ ટાઈપનું સ્ટ્રક્ચર પાછું મળી જાય. તો અહીંયા ફિનોલના 5 સંસ્પંદન બંધારણો બન્યા. આ 5 સંસ્પંદન બંધારણોમાં થયું છે શું? તો કે ઓક્સિજનની લોન પેર છે એ બેન્ઝીન રિંગ તરફ ખેંચાણી અને ત્યાં ફરવા માંડી. આનો અર્થ એવો થયો કે ઓક્સિજનને હવે પોતાના ઇલેક્ટ્રોન ધન વીજભાર હોવાને કારણે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી જાય. તો ઇલેક્ટ્રોનને ખેંચવાનું કરે, કારણ કે અહીંથી તો બેન્ઝીન એના ઇલેક્ટ્રોન લઈ લીધા છે, તો એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચે સરળતાથી, એટલે H+ બનીને સરળતાથી મુક્ત થાય. અને H+ મુક્ત કરે એવા સંયોજનને એસિડ કહેવાય. તો ફિનોલમાં ઓક્સિજન ઉપરનું અબંધકારક યુગ્મ બેન્ઝીન વલય દ્વારા ખેંચાય છે. The lone pair on oxygen in phenol is pulled by benzene ring, therefore its electronegativity increases and therefore it can easily release H+ ion
and so phenol can act as acid. તો ફિનોલ એસિડિક છે, આના ઉપરથી એ સાબિત થયું. આ પાંચેય સંસ્પંદન બંધારણ આપણે લખવા પડશે. હજી આગળ વાત કરીએ છીએ. જુઓ હવે આ ફિનોલની એસિડિકતા અને આલ્કોહોલની એસિડિકતામાં ફેર એને જાણીએ. જુઓ માની લો કે આપણી પાસે આલ્કોહોલ હોય ROH અને એ જો H+ રિલીઝ કરે એવું સમીકરણ આપણે બતાવીએ. એટલે માની લો કે આમ બતાવીએ છીએ RO- and H+, તો આલ્કોહોલની એસિડિકતા વાળું આ સમીકરણ થયું. હવે ફિનોલમાં કેવું છે? ફિનોલમાં આ આપણો ફિનોલ અને જો એ H+ રિલીઝ કરતો હોય તો આપણને જે ફિનોક્સાઇડ આયન બને એ એસિડિકતા એની બતાવે. પણ આ બેમાંથી કોણ પ્રબળ એસિડ એ જાણવું હોય તો વળી પાછા સંસ્પંદન બંધારણ જોવું. કઈ રીતે? ધ્યાનથી જુઓ. અહીંયા આ H+ પાછો જો અહીંયા આવીને જોડાઈ જાય તો પાછું ફિનોલ બની જાય. એનો અર્થ એવો થયો કે દ્રાવણમાં H+ ની સાંદ્રતા ઘટી શકે, એટલે કે આની એસિડિક પ્રબળતા ઘટે. ક્યારે? H+ અહીંયા આવીને જોડાઈ જાય તો. પણ આ H+ અહીંયા આવીને જોડાવા આવે ત્યાં સુધીમાં એનું યુગ્મ તો એ ઓક્સિજન અહીં ધકેલી દે બેન્ઝીન રિંગની અંદર અને આવા સંસ્પંદન શરૂ થાય. હવે હું પાછા 5 સંસ્પંદન બંધારણ કરું છું. જોજો ધ્યાન. આ હતા એ ફિનોલના 5 સંસ્પંદન હતા. હવે હું ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણો બતાવું છું. ધ્યાનથી જોજો. ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન બંધારણો 5. પછી કેટલો ડિફરન્સ છે એ બેને કમ્પેર કરજો એટલે તમને ખ્યાલ આવે. માની લો કે આ મારો ફિનોક્સાઇડ આયન છે, નેગેટિવલી ચાર્જ. હવે એમાં H+ અહીંયા આવીને જોડાઈ જાય તો ફિનોલ બની જાય તો એની એસિડિકતા ઓછી કહેવાય. પણ H+ અહીંયા જેવો જોડાવા આવશે ત્યાં સુધીમાં આવું થઈ જશે. આ યુગમાં અહીંયા વયું જાય, આ યુગમાં અહીંયા આવતું જાય. એટલે ઓલો ઓક્સિજન ઉપરનો જે નેગેટિવ ચાર્જ હતો ને એ ત્યાંથી વયો ગયો, અહીંયા આવી ગયો. ઓકે, બસ ને ચાર્જ નેગેટિવ હતો એ જતો રહ્યો. આ સંયોજનમાં જે ટોટલ ચાર્જ હતો નેગેટિવ એટલો ટોટલ ચાર્જ નેગેટિવ આમાં છે. પણ અહીંયા હતો ઓક્સિજન ઉપર, એને બદલે આવી ગયો હવે કાર્બન. તો જોવાની વાત એ છે કે H+ આવીને પાછો અહીંયા જોડાવાની ટ્રાય કરે પણ હવે એને ત્યાં યુગ્મ જ ન મળે એટલે એની આવી જ ન શકે, કારણ કે તો H+ છે. O- હોત તો ત્યાં જોડાઈ જાય. O- ને બદલે હવે તો એ તટસ્થ O થઈ ગયો. પરિણામે આ H+ ફિનોક્સાઇડ ની હારે જોડાવા જાય તો એનું યુગ્મ હંતાડી દે, ન જોડાઈ શકે, એને દ્રાવણમાં જ રહેવું પડે. એટલે કે ફિનોલની એસિડિકતા સારી એવી બને. હજી આગળ હવે H+ રાહ જોહે કે કાંઈ વાંધો નહીં, હમણાં અહીંયા નેગેટિવ ચાર્જ આવે તો હું જોડાઈ જાઉં. પણ એને બહુ ઝાઝી રાહ જોવી પડશે, કારણ કે આ યુગ્મ તો હજી આમ ફરશે. આ અહીંયા પહોંચે, આ અહીંયા આવે. પરિણામે ઓક્સિજન ઉપર તો હજી તટસ્થ ભાર જ રહ્યો અને આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો. હજી H+ રાહ જોવી પડશે, એટલે હજી દ્રાવણમાં જ છે. દ્રાવણમાં H+ હોય એટલે સંયોજન એસિડિક કહેવાય. આગળ વધો. H+ હજી રાહ જોઈને જ બેઠો છે, દ્રાવણની અંદર જ છે. પણ બનશે એવું કે આ યુગમાં આવ્યા ને આ યુગમાં અહીં પહોંચી જાય તો આપણને આવું સ્ટ્રક્ચર મળે. હજી ઓક્સિજન ઉપર તો નેગેટિવ ચાર્જ આવ્યો જ નથી, એટલે હજી આમાં H+ જોડાવા નહીં આવી શકે. હજી એને રાહ જ જોવી પડશે, એટલે કે દ્રાવણમાં જ છે. દ્રાવણમાં છે તો દ્રાવણ એસિડિક કહેવાશે. જુઓ તો ખરા કેટલી બધી વખત તો દ્રાવણ એસિડિક જ રહ્યું. એનો અર્થ એવો થયો ફિનોલની એસિડિકતા તો સારી છે. આગળ હવે આમાં શું થાય તો કે આ યુગનું પાછું હતું ત્યાં જાય, આ અહીંયા આવતું રહીએ તો આપણને આવું બંધારણ મળે. હવે અહીંયા H+ આવીને જોડાઈ શકે તો આનો અર્થ એવો થયો કે H+ જોડાઈ જાય તો એસિડિકતા ઘટે. પણ પોસિબિલિટી જુઓ, 5 બંધારણોમાંથી 3 તો એવા બંધારણો છે કે જેમાં H+ અહીંયા આવીને જોડાઈ શકે એમ જ નથી. પરિણામે એને દ્રાવણમાં જ રહેવું પડશે. પરિણામે ફિનોલમાં એસિડિકતા તો સારી એવી હશે પણ એ પ્રબળ એસિડ નથી. H+ હંમેશા દ્રાવણમાં નહીં રહે, ક્યારેક આવીને જોડાઈ પણ જાય છે. એટલે તો આપણે 2 એરો બતાવ્યા.
કે આમાં જોડાઈને આવું બનાવી શકે, પણ મોસ્ટલી એ અહીંયા જોડાઈ નથી શકતું. શક્યતાઓ એવી બહુ ઓછી છે કે જોડાય, અને આ 3 ને કારણે જોડાઈ નથી શકતું, દ્રાવણમાં જ રહે છે. તો ફિનોક્સાઇડ આયનમાં જોવા મળતા સંસ્પંદનને કારણે ફિનોલમાંથી મુક્ત થયેલો H+ પાછો ઓક્સિજન સાથે જોડાઈ શકતો નથી, એટલે H+ દ્રાવણમાં જ રહે છે, એટલે ફિનોલ એસિડિક છે. અને આલ્કોક્સાઇડ આયનમાં તો એવું કઈ સંસ્પંદન થાય એવી કોઈ શક્યતા જ નથી. આ નેગેટિવલી ચાર્જ જે ઓક્સિજન છે એમાં કઈ સંસ્પંદન થતું જ નથી. પરિણામે આ H+ ને આ અવેલેબલ છે તો એ પાછો આવીને જોડાઈ જાય, નવું બને. તો હવે હું વાક્ય બોલવાનું ધ્યાનથી સાંભળો. આલ્કોહોલમાં આ સંતુલન ડાબી બાજુ તરફ વધુ ખસેલું હોય, એનો અર્થ એવો કે આવું જ રહેવું પસંદ કરે, એને આવું બનવું ગમતું નથી, એટલે દ્રાવણમાં H+ ઓછો. જ્યારે ફિનોલમાં આ સંતુલન જમણી બાજુ તરફ વધુ ખસેલું હોય છે, એટલે કે એને આવું બની જવું ગમતું નથી, અને આવું રહેવું વધુ ગમે છે. પરિણામે ફિનોલના દ્રાવણમાં આ પ્રમાણમાં વધુ હોય, અને જેમાં H+ વધુ એની એસિડિકતા વધુ. તો હવે તમે કહી શકો કે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક હોય છે. કારણ શું? તો કે આલ્કોહોલમાંથી બનતા આલ્કોક્સાઇડ આયનમાં સંસ્પંદન થતું નથી, એટલે H+ પાછો જોડાય અને આલ્કોહોલ બનાવી શકે. પણ ફિનોલમાંથી બનતા ફિનોક્સાઇડ આયનમાં જોવા મળતા 5 સંસ્પંદન બંધારણોમાંથી 3 બંધારણ એવા છે કે જેમાં H+ જોડાઈ શકતો નથી, પરિણામે H+ દ્રાવણમાં જ રહે છે, એટલે ફિનોલની એસિડિકતા આલ્કોહોલ કરતા વધુ હોય છે. એટલે આમાં એક પેટા પ્રશ્ન થઈ ગયો કે આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક છે, સમજાવો. તો આપણે એનો આન્સર જોઈએ. હજી એક નાનકડી વાત છે, એ શીખ્યા પછી ટોપિક આપણો પૂરો થશે. એ વાત કરી, જો એક વાત તો નક્કી થઈ કે આમાંથી છૂટા પડેલા H+ ને અહીંયા જોડાવા આવતા રોકવામાં આવે તો દ્રાવણ એસિડિક બને. સંસ્પંદનને કારણે H+ ત્યાં આવી નથી શકતો, પણ સંસ્પંદન થયું શું કામે? તો કે આ બેન્ઝીન રિંગે ઇલેક્ટ્રોન ખેંચ્યા, એટલા માટે H+ આવી ન હોય. આના ઉપરથી એવું સાબિત થાય કે ફિનોલમાં જોડાયેલા સમૂહો જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય ને તો એ ફિનોલની એસિડિકતા વધારશે. બહુ મહત્વની વાત બાળકો, નીટ અને જેઈ માટે પણ. If electron withdrawing groups are attached with phenol, then such phenol's acidic strength will increase. જો ફિનોલની સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાય તો ફિનોલની એસિડિકતા વધે. ઉદાહરણ લઈએ, જો ધ્યાનથી સમજો. હવે આને ચેકું છું, વિડીયો પોઝ કરીને તમે લખી લેજો. માની લ્યો કે આપણી પાસે આ ફિનોલ છે અને આ ફિનોલમાં અહીંયા NO2 ગ્રુપ જોડાયેલું છે. તો ફિનોલ તો એસિડિક છે જ, પણ ફિનોલમાં NO2 હોય. NO2 is an electron withdrawing group. આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, -I ઇફેક્ટ આપે. ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે, -I ઇફેક્ટ આપે, -M ઇફેક્ટ આપે. મેસોમેરિક ઇફેક્ટ એ તમને ખબર છે, ઇલેક્ટ્રોન અહીંથી ખેંચે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી ખેંચવામાં આવે તો નક્કી આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન વધુ ખેંચાયેલા રહેશે, તો H+ ને પાછું આવવાની શક્યતા હાવ ઘટી જાય. પરિણામે ફિનોલ તો એસિડિક હોય, પણ ફિનોલ કરતા એની હારે નાઇટ્રો સમૂહ જોડાયેલું હોય એવો ફિનોલ વધુ એસિડિક હોય. હજી આગળ માની લ્યો કે આ ફિનોલની સાથે આવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ 2 હોય, એટલે કે બે બાજુથી ખેંચવામાં આવતું હોય, તો એની એસિડિક સ્ટ્રેન્થ આના કરતા વધી જાય, એટલે સૌથી વધુ એસિડિક હોય. તો એવી જ રીતના માની લ્યો કે ફિનોલની સાથે 3 NO2 સમૂહ જોડાયેલા હોય, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ, તો એની એસિડિક સ્ટ્રેન્થ તો સૌથી વધુ હશે. સીધી સાદી વાત, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો ફિનોલના બેન્ઝીન વલયમાં જોડાયેલા હોય તો ફિનોલની એસિડિકતા વધે.
તો આનું ઊંધું તમે તમારી રીતના વિચારી શકો. If electron donating groups are attached with benzene ring of phenol, then it will decrease the acidic strength of phenol. અહીંયા ઇલેક્ટ્રોનને ધકેલતા સમૂહો ગોઠવાયેલા હોય તો ઇલેક્ટ્રોનને ધકેલે છે તો ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન જશે, તો પછી ઓક્સિજન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચી લેવાની જરૂર નથી પડતી, તો H+ મુક્ત જ નહીં થાય, તો એસિડિક સ્ટ્રેન્થ ઘટશે. ઉદાહરણ આ ઉપરનું ચેકી અને ત્યાં લખું છું. માની લો કે આ આપણો ફિનોલ અને એ ફિનોલમાં માની લો કે અહીં CH3 જોડાયેલો છે, તો CH3 છે ને એ પ્લસ આઈ ઇફેક્ટ ઉત્પન્ન કરતો સમૂહ છે, ઇલેક્ટ્રોનને ધકેલવાનું કામ કરે. હવે એ ઇલેક્ટ્રોનને ધકેલે તો પછી આ બેન્ઝીન રિંગ તો ફિનોલના ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન તો અહીંથી ધકેલવામાં આવે છે, તો ઇલેક્ટ્રોનનો ફ્લો ઓક્સિજન તરફ છે. પરિણામે એ ઓક્સિજન ઉપર ઓલરેડી ઇલેક્ટ્રોન ઘનતા જાજી જ છે, પછી એને હાઇડ્રોજનની સાથેના બંધના ઇલેક્ટ્રોનને ખેંચીને એને H+ બનાવીને કાઢી મૂકવાની જરૂર પડશે નહીં, કારણ કે એને તો અહીંથી જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. પરિણામે આ H+ સરળતાથી મુક્ત નહીં કરી શકે, એટલે આની એસિડિક સ્ટ્રેન્થ ફિનોલ કરતા તો ઓછી જશે. તો વાત નક્કી થઈ ગઈ, ફિનોલ ઇઝ અ વીક એસિડ બટ ઇટ્સ એસિડિક સ્ટ્રેન્થ ઇઝ હાયર દેન ધેટ ઓફ આલ્કોહોલ. ફિનોલ નિર્બળ એસિડ છે, એની એસિડિક પ્રબળતા આલ્કોહોલ કરતા વધુ છે. બીજું, ફિનોલમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયેલા હોય, ઇલેક્ટ્રોન આકર્ષક ક્યાં તમે 11મા ધોરણમાં શીખી ગયા છો, તમને પાકો ખ્યાલ છે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ટૂંકમાં કહું તો કાર્બન સિવાયના એવા તત્વો કે જે બેન્ઝીન સાથે જોડાયેલા હોય પણ એની પાસે અબંધકારક યુગ્મ ના હોય, એ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. આમાં ઇલેક્ટ્રોન નથી અબંધકારક, છતાં ઇલેક્ટ્રોન દાતા છે. આલ્કાઇલ સિવાયના બાકીના એવા સમૂહો કે જેનું તત્વ અબંધકારક યુગ્મ ન ધરાવતું હોય અને બેન્ઝીન સાથે જોડાયેલું હોય, બધા ઇલેક્ટ્રોન આકર્ષક. તો એનો ટુ જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાય તો ફિનોલની એસિડિકતા વધે, પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો ફિનોલની એસિડિકતા ઘટે. કન્સેપ્ટને સમજશો ને એટલે તમને તરત જ એનો જવાબ આવી ગોઠવણ કરતા પણ ફાવશે. ઇલેક્ટ્રોન ખેંચવામાં આવે તો શું થાય, ઇલેક્ટ્રોન દાન કરવામાં આવે તો શું થાય, અને એસિડિકતા કેના ઉપર આધાર રાખે. આ 3 મુદ્દા બરાબર જો તમારા સમજમાં આવી ગયા હોય તો તમે એની એસિડિક સ્ટ્રેન્થના ઓર્ડરને બરાબર ગોઠવી શકો. તો બાળકો, આ હતું ફિનોલની એસિડિક સ્ટ્રેન્થ. બહુ કામનો ટોપિક છે ગુજરાત બોર્ડ માટે પણ, જેઈ અને નીટ માટે પણ. તો વિડીયોને એવું હોય તો એક કરતાં વધુ વખત રિવાઇન્ડ કરીને જોજો કે જેથી તમારો કન્સેપ્ટ બરાબર પાકો થાય. ટેક્સ્ટબુકમાંથી એક વખત વિડીયો જોઈ, ટેક્સ્ટબુકમાંથી વાંચી પછી પાછો વિડીયો જોજો, જેના કારણે તમારો કન્સેપ્ટ બરાબર પાકો થઈ શકે. વિડીયો તમને પસંદ આવે તો એને લાઈક કરો, ઓબ્વિયસલી પસંદ આવ્યો જ હશે. તમારા મિત્રોની વચ્ચે એને શેર પણ કરો, અને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને નોટિફિકેશન મળતા રહે. ઓકે દેન, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.